આવી ગયા છે કપાસ જોવા મળે કપાસે પણ રાતડ આવી ગઈ છે અને ફાટી ગયો છે એ શું છે હે બેઠે રોવા માંડી બોલો અને તો કુંજાણા હું એવા બધા દુઃખના પહાડ પડી ગયા કઈ ખબર નથી પડતી છોકરા તો બધાને જાય તારા એક ના જાય જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા જો આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે મંદિરે પણ જઈએ એવા અને નાસ્તો પણ આપણે કરી લીધો હવે હે ને મમ્મી વાસણ ઉટક્યા ગયા મેં બધા કપડાં કાઢ્યા કેમ કે ઓછાડીએ આજે તમારે ગોદડું ને એવું બધું ધોવું છે ઓછાડીએનો આજ વારો કાઢી જ નાખીએ આપણે ભૈયાભાઈ મોકલી દીધા હોસ્ટેલ જવું નહોતું ધરાનું એક ક્લાસ છે અહીંયા ન રહે જો ઘરે પેકિંગ થતું હોય આવ્યો હોય પછી ઘરે બધું આપણે જવા ત્યારે ઠેલા તૈયાર કરીએ ત્યારે ન રહે પણ ત્યાં જોઈને હોસ્ટેલે મૂકો મારે તને છે ને આજ મૂકવા જ નથી આવ્યો મૂકવા મારે આવો નથી તો કે નહીં મમ્મી તું આવી કે તો પછી અમે મારા દિયરની છે ને 4 વ્હીલ લઈને ગયા હતા તો ત્યાં ગોઠવી દીધું બધી ફી ભરી એવા બધું મસ્ત બધું કરી લીધું તો હે ને હાલવા ટાણે શું કાલો અમે જઈએ તો આસોડા પાડવા માંડ્યો ભાઈ રોવા માંડ્યો ઘડીક વાર તો પછી ઘડીક ફોલ આવીને એવું કર્યું હું કહું આપણે હોસ્ટેલમાં જવું પડે અપડાઉન ઘણો પોહાય પછી કેમ કે પછી ઘરે આવીને મોબાઈલ ટીવી તો બે મૂકે જ નહીં છોકરાના તો પછી એને ગુરુકુલે મૂકી પાછી અને બીજાને આજ પણ ખુલી ગઈ છે આજે જોઈએ હવે એ બેન જાય કે ન જાય નકર કાલથી તો રેગ્યુલર એને મોકલી દેવાની છે સૂર્યનારાયણ પણ મસ્ત મજાના જોઈ શકો છો જો સરસ મજાના ઉગી ગયા છે કેમ કે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે એવું બધું છે જ બીજા ચોજી સૂતી જ છે પછી ઉઠશે ને ત્યારે પૂછશું તો સ્કૂલે જાઉં કેમ કે પહેલો દિવસ છે એટલે થોડીક વાર કવરાવે અને કંઈ નક્કી ન હોય ભાઈ બીજાબેનનું હમણાં અમારે તો નકર વયે જાય કંઈ નક્કી તો હોય જ નહીં એટલે હવે મમ્મીને વાડીએ વીણવાનું એક ખેતર છે જો મૂલી જડશે તો નકર આજે એને પાણીને એવું વારવાનું છે મમ્મી પપ્પાને બેને મમ્મી થોડી ઘણી માંડવી હોય છે કે નીંદવાનું બાકી છે એ કરશે અને કેટલા માણસો કાલે તો હમણાં થોડાક ધડબડાટી હતી ભવ્યભાઈ હતા મારા દિયર હતા એને જો રૂમ વહાવી લીધી એટલે એ અપડાઉન કરે કંઈક હોય ન હોય એવું હોય એટલે બધા હવ ઠેકાણા હવ વયા ગયા ભવ્યભાઈ હોસ્ટેલ આવી ગયા દી છે જુનાગઢ વયા ગયા દેહ છે એવું છે બધું અને આપણું રેગ્યુલર બધું કામ કરવા માંડીએ ફટાફટ કેમ કે પહેલાં કચરા પોતા કરી લઈએ કચરા પોતા તમારે બપોર લગ્ન હાલે કેમ કે હામતું રહીએ ને તો એક રૂમમાં બીજાને એને પપ્પા સૂતા છે અને બીજા રૂમ ખાલી છે તો એમાં આપણે કરી લઈશું પછી એ બાકી રાખશું અને મમ્મી વાસણ સાફ કરીને આવે ને એટલે આપણે પછી એનો થોડોક વ્યૂ લઈ લઈએ પછી આપણે કપડાં ધોવા જઈએ કપડામાં તાજે જાજે છે એટલે એવું બધું છે તો ત્યાં ચાલો આપણે પછી પાછા મળશું પછી આજથી જો ધડબડાટી આ સ્કૂલે થઈ જાય કેમ કે 20 દિવસથી હમણાં શાંતિ હતી એટલે એટલો બળાટ આવશે કેમ કે શિયાળો હોય તો આપણે પંખો પણ હાલતો ન હોય હાલતો ન હોય તો પછી અવાજ તો રૂમમાં આવે એટલે એટલી ધડબડાટી હોય છે કે વાત પૂછો માં ચાલો આપણે હવે નીચે જઈએ મમ્મી હજી વાસણ સાફ કરે જ છે આજે રંગોળી જો હવે બહુ ઓલી થઈ ગઈ છે તો હવે વીખી નાખી કેમ તમારું શું કહેવું છે તમે કેટલા દિવસ રહી હતી મને કોમેન્ટમાં જણાવજો મેં તો કેટલા દિવસ રહી હતી બોલો હવે આજે છે ને થોડીક ઓલી થઈ ગઈ છે તો હવે જોઈએ વીખી નાખીએ બીજું શું આવતા વર્ષે પછી કરશું સરસ મજાના કલર મારે હજી ઠેકાણા કરવાના તો બાકી જ છે અહીંયા બધા પડ્યા છે એ પછી કલર પણ ઠેકાણા કરશું એની નાની નાની શીશીઓ છે ને મેં રાખી જ છે એ છે મારે ફ્રી થાવ ને એટલે ભરી લેવી નાની નાની શીશી છે એમાં સરસ તમે પણ છે ને ફેંકી ન દેતા આનો ઉપયોગ કરી લેજો કેમ કે છે ને સરસ ઢોરાયની કોથળી તો તૂટી જાય જેવું થાય તો ઢોરે એટલે મારે આમાં છે ને પછી ભરી લેવું ફ્રી થાવ ત્યારે સિગ્નલને કેવું એ વિડીયો શૂટ કરે તો આપણે આમાં ભરીને ઢોરાય કોથળીમાં ઢોરાય ને આમાં ઢોરાય નહીં એવું છે ગોટાળો અત્યારમાં થઈ ગઈ છે ચાલો આપણે મોરું પીવાઈને આપણું વાસી કામ છે એ બધું પતાવવા માંડીએ સાફ કરીને આવી ગયા છે એ જાય છે વાડી તૈયારી કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાત બોલ લે પછી ભાગી વાળીએ બીજું હું માંડવી ક્યારામાંથી વીણાય તો વીણશું નકર ના પાણી વાળશું એ ધોરીઓ કરશે બીજું શું કામ એ કામ હા એ જ કામ છે હવે માંડવીનું ક્યારામાંથી માંડવી વીણવીને ના પાણી વાળવું તુવેરમાં ભાત કમ્પ્લીટ ભરી લીધું ટિફિન ભરાઈ ગઈ છે દૂધ હવે લેશે એ જાય હવે વાળીએ આપણે પાસે પણ પપ્પાને થાવ ના હાલે તો જો મમ્મી દૂધ લઈ જાય
મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? તો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો હું છે કે અમારા દીજાબેનનું વેકેશન પણ ખુલી ગયું છે અને ત્યાં તો હજી સૂતી છે કે મારે આજે નથી જવું ધરાડથી. એને કહેવાનું હતું કે જા તું નિશાળે, કે મારા વાળ કાપવી નહીં ખાલે મારે નિશાળે નથી જવું. બોલો, માણાને વાળ કાપીને નિશાળે જવાનું હોય તો અમારી દીજાબેન તો કહી ના જ પાડતી હતી અમને. કેમ દીજાબેન? અને જો અમારે દીજા પણ અત્યારે ઉઠી ગઈ છે, ધરાડ ઉઠાડી છે. કેમ દીજાબેન? જય શ્રી કૃષ્ણ જય દીજો. શ્રી કૃષ્ણ. બોલ બધાય બોલ. ચાલો, અત્યારે તો શું છે કે એનો મૂડ નથી અત્યારે બોલવાનો. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. અને આજે તો આપણે શું છે કે પાછું KYC નું પણ એટલું કામ પાછું અત્યારે ચાલ્યું છે જોરદાર. અને પ્લસ બીજું કે વાડીનું કામ છે અને KYC નું કામ છે. બે કામ અત્યારે તમારે ભેગા થઈ ગયા છે ને કે ક્યાંય પુગાતું જ નથી. ચાલો, કદાચ આપણે આજે તો શું છે કે વાડીએ જવાનું થાય તો આપણે વાડીનો જ લેશું, નકર આપણે ઘરે તો છીએ જ. ચાલ જો બીજા બેન બીજા છોટી બેન. ગયા જો અત્યારે. ભણવા જવાના લાલા આવે છે. કાયલા ખવડાવવાના લાલા, ખાવાના લાલા. ખાવું છે, ભૂખ લાગી છે કાકાનો. મચકુલી અમને ભૂખ લાગી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કાનુ. ચાલો, જો આપણે પણ હવે નીકળીએ છીએ આપણે દુકાને જવા માટે, કારણ કે ત્યાં ઓનલાઈનમાં તો મને અત્યારે 1-2 જણા 2-5 જણા તો આવીને બેઠા છે વાટ જોઈને આપણી. ચાલો ત્યાં નીકળીને આને તો જો સવારે 9 વાગી ગયા છે, પણ હજી અમારે શું છે કે સાફ સફાઈ તો પૈતી નથી, કારણ કે બેનને ઉઠાડી હતી તો તેના કામમાં જતી તો સાફ સફાઈ તો રહી ગઈ હતી. બધી રહી ગઈ, જો વિડિયા અત્યારે એ બધું કામ બાકી જ છે. વળગી ગઈ સાફ સફાઈ કરવા માટે. હા, ઝાપડ ઝૂપડીને કચરા કાઢવા માંડીએ. વાળ એટલા ઉતરે ને હજી તો અત્યારે બધાને તકલીફ છે જ. આપણે કામ તો ચાલો આપણે પણ હવે નીકળીએ જવા માટે. પછી જાશે વાડીએ. હા, વાડીએ તો જવાનું થશે તો. હજી તો લાઇટ આવી હોય તો વાડીએ જવાનું, બાકી તો ઘરે રહેવાનું. ચાલો, તો આપણે આવી ગયા છીએ વાડીએ મોટર ચાલુ કરવા માટે. પંથુભાઈ પણ અહીં હાજર સ્ટોકમાં રેડી છે, કમ્પ્લીટ. કેમ પંથુભાઈ? અને આપણી મોટર પણ જો ઓલરેડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. તો ચાલો આપણે પણ હવે પપ્પાને ફોન કરી દઈએ કે ત્યાં પાણી આવી ગયું કે નથી આવ્યું હજી. તો કેમ પંથુભાઈ, આવી ગયું છે ને? એ પણ આમ મુંજાઈ ગયો માટી અમારે. કેમ? આપણે વાડીમાં આવી ગયા હતા, ત્યાં મોટર ચાલુ થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે. ને આપણે જાય છે કપાસની અંદર આટો મારવા. ત્યાં અમારા પંથુભાઈ પણ આવ્યા છે અને જવું છે ત્યાં કપાસમાં. આગળ આવેલો જાય છે. આવી ગયા છે કપાસ જોવા માટે. કપાસે પણ રાતડ આવી ગઈ છે અને ફાટી ગયો છે. એ શું છે? હે, કપડા જો ધોઈને નવરા થયા, 11:30 થઈ ગયા. બોલો, કપડા ધોઈ લીધા ને એટલા બધા હતા કે વાત પૂછો માં. તો પછી આપણે પોતા કરી લઈ. કચરો તો નીકળી ગયો, તો મોડું તો થઈ જ ગયું છે. દોરી કેટલી 3-4 ભરી દીધી છે, ખાટલો આખો ભરાઈ ગયો છે. એ તો કપડાની ધોળ કાઢીશ. અહીંથી આ એક દોરી, આ તો ઓછી છે. આ પેલી દોરી મારી આખી ખૂણા લગણ ભરાઈ ગઈ છે. અને આ બીજી દોરી, બીજા દોરામાં તો નકરા ઓછાડિયા જ છે, અને પાછલી દોરીમાં પણ ઓછાડિયા જ છે. એવું બધી છે. એ ઓછાડીએ નાખી દીધા છે. ગોદડું આપણું હજી નીચે નીતરે છે, પછી એ લઈ આવશું એવી રીતે. એટલે ધોઈ કાઢ્યા. ભાઈ દીજાબેન હમણાં આવી જાય, ખાટલે જવું. થોડાક બાકી છે સૂકવવાની, ખોયરું ને એવું બધું સૂકવી દઈએ. રોટલી કરવાની છે, એ રોટલી આપણે બનાવી લઈએ. તો ચાલો, આ થોડાક બાકી છે એ સૂકવી દઉં, કેમ કે માથે તો ગઈ નથી. માથે હમણાં તો હું કે 1 મહિનો થઈ ગઈ, મેં ઉપર સૂકવવા જતી નથી કપડાં. આપણે નીચે જ નાખી દઈએ બધા કપડાં, કેમ કે દોડા દોડી કોણ કરે? નીચે ધોવા જાઉં, ત્રીજે માળે સુકવવા જાઉં, એટલે અહીંયા સાંજ સુધી પડ્યા રહે ને બસ સરસ મજાનો સુકાઈ જાય. ચાલો આપણે કચરો તો કાઢી ગયો, પોતા કરી લઈએ. પછી બંનેની અમારે રોટલી કરવાની છે, રોટલી કરી લઈએ. શું થાય છે બટાટાને? સ્કૂલેથી આવી ગઈ છે, આપણે વાસણા ગોઠવી દઈએ. પોતા કમ્પ્લીટ થઈ ગયા છે. એક ક્યાં કઈ છે? લઈ આવજે. હં, દીજાના વાળ કઈ પણ સ્કૂલે પહેલો દિવસ સ્કૂલનો કેવો રહ્યો? દીજા અહીંયા તાઈલ બટા. ચાલો આપણે એને પૂછી લઈએ. થોડીક વાર ધારો. કેમ એવું? હા, વાળ કઈ એટલે દીજા જો ક્યાં જાશો ત્યાં? અહીંયા આવજો. ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આપણે હવે રોટલી બનાવી લઈએ, કેમ કે રોટલી બનાવવાની બાકી છે. ચાલો રોટલીનું કામ કરી લઈએ. મમ્મીને કેટલા વાડીએ કામ પૂગ્યું હોય, હવે આપણે પછી પૂછશું સાંજે.
આપણે મોડું કર્યું અને બીજા જે સ્કૂલેથી આવી ગઈ તો એને ભૂખ લાગી હોય તરત મેં તાને બધું ક્લીન કરી લીધું હમણાં ભૂત પવન વાય એટલે આમાં તો એટલી રજૂ ઉઠે ને કે વાત પૂછવામાં કેટલો કચરો નીકળે પોતું ને કચરો ને કાઢીને મેં પાછા બધું ખુલ્લું રહ્યું ને એ વાત પૂછોમાં દ્વિજા જવું છે નીચે 15 રમાડવા કાકાનો ચાલો એ જઈશ રમાડવા આપણે બનાવી રોટલી પછી બોલાવું ત્યારે વહી આવશે હો હો જમવા ચાલો એ રમી હવે દ્વિજા ન કરશે ને અમારે એને બંધુ અને એક છે અમારો જીયાસ બે જ માં દીકરીને એટલા મારતા ને હેરાન કરતા વાત પૂછોમાં વાળ ખેંચતા કામ બધું જા એમની ફ્રેન્ડ હોય ગઈ છે ને એમને પણ મિસ કરીએ છીએ અમારા વિડીયો જોતા હોય તો ઓલા મેસવાનની વાત તો દ્વિજા તમને મિસ કરતી હતી કે વહી ગઈ તો રમણ મજા આવતી નથી તો અત્યારે જઈશે 15 રમાડવા ઘડી વાર રમાવી આવ્યો તો આપણે રોટલી બનાવી લઈએ ચાલો મોડું કરાવી ના ત્યાં એમાં દુકાને કેવાયસીનું કરે છે કામ આલે છે ત્યાંથી વહી આવે પછી અમે જમી લઈએ તો દ્વિજા ત્યાં રમી લઈએ થોડું પછી પાછા મળીએ ચાલો તો આપણે શું છે કે ઘરે આવી ગયા છીએ અને બીજા બેન તો રસોડાની અંદર તો જોવો તો કેવું કરીને બેઠી છે ફ્રીજ ખોલીને હો અને આ તો બેઠી બેઠી રોવા માંડી બોલો અને તો કુંજાણા હું એવા બધા દુઃખના પહાડ પડી ગયા કંઈ ખબર નથી પડતી છોકરા તો બધાને જાય તારા એકને જાય હોય હા જો ડુંગળીનો પ્રતાપ છે આ તો ભાઈ બધા યાદ તો આવે ને ભાઈ એને ભણાવવું હોય તો પછી કંઈક જાતો કરવું પડે આપણે ચાલો જમી લઈએ જોઈ લે મા દીકરી જોઈ લે ભૂખ લાગી ગઈ એક સીતાફળ લઈને બેઠી એક સેવ ચા ના ટીવી જોતા જોતા જ અમારી બેનને જ ખાવું ગમે નાસ્તો કરી લે કપડા આપણે હકલાઈ ગયા છે રિમોટ ભરી મૂક્યું અહીં જોઈ લા ધારું જો પછી કેવી થાય હા 7 જેવું 6:30 જેવું 6:30 7 જેવું થઈ ગયું છે અને મમ્મીની વાડીને કહીને આવી ગયા નાઈ તો જો બેસી ગયા છે હા શું કે પેલામાંથી માંડી વીણીએ શું કરીએ પાણી માંડવી વીણી શું કરું એકલા મૂલી જડે ને બસ એકલા વીણે રાખીએ ચાલો આપણે જો દ્વિજાબેન શાક વગર બાકી છે તો તેલ ગેસ ઉપર મૂકી દીધું છે દ્વિજાબેન જડે એને ભૂખ લાગી હતી વહેલી વહેલી જે મમ્મા કે મારે ખાવું છે તો એ ખાવા બેસી ગઈ છે કેમ દ્વિજા ભૂખ લાગી હતી ને તને એ બે ગઈ ખાવા ચા રોટલી પાપડ જો ખાવા ફિનિશ ખાવા આવ્યું છે અને આપણે પણ હવે શાક વઘાર લઈ કેમ કે આપણું તેલ હમણાં આવી જાય ફટાફટ શાક બનાવી લઈએ રોટલી તો આપણી થઈ ગઈ છે શિયાળાની દી રહ્યો તી વેલો દી હાથમી જાય કેમ કે 6 થાય તો દી હાથમી જાય 5:30 થાય તો જમવાનું બંને દી આપણે મોડું કરાવીને હવે શાક વઘાર લઈએ મોડું તો થઈ ગયું છે કેમ કે ગરાકને કોકો આવતું હોય ટાણ પછી એવું બધું વહેલા રાખે ચાલો આપણે હવે શાક બનાવી લઈએ રહી ગયા છે અને આપણે તેલ પણ મૂકી દીધું હવે એ આવી પણ ગયું તેમાં સરસ મજાની રાઈસ જીરું ફૂલ તેલ આવી ગયા આપણે વિડીયો ઉતારી ગયા હતા સરસ મજાનો વઘારાઈ ગઈ છે બનાવી લઈએ ફટાફટ શાક આપણું ચાલો જો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પણ હવે ઓનલાઈનનું કામ અત્યારે શું છે કે સાઈડ અમારે હાલતી નથી એટલે અમે તો અત્યારે વહી આવ્યા છીએ અને ત્યાં પણ અત્યારે 7-8 જણા તો બેઠા હતા ત્યારે મૂકીને આપણે ઘરે જમવા હોઈએ જમી કાઢીને જો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ આરતી વર્ગી ગઈ છે એનું કામ કરવા માટે હંજવારી પોતા માટે મમ્મી વર્ગી ગયા છે અને ઠામીસરો માટે અને આપણે પણ હવે અહીંયા આપણા વિડીયોને હવે એન્ડ કરી દઈએ ચાલો આપણે મળીએ કાલે નવા વિડીયો સાથે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો